તો સુરતમાં બે રીઢા વાહન ચોરને પોલીસે ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા બે ચોર પાસેથી 12 જેટલી બાઇક કબજે કરવામાં આવી છે। ઈ પોકેટ કોપની મદદથી ચોરીના ગુના ઉકેલવામાં આવ્યા। 9 ગુનાઓના ભેદ ઉકેલ કાઢતી ડિંડોલી પોલીસ ઉમેશ પાટીલ અને ભીમસિંહ સેમલેની ધરપકડ કરવામાં આવી છે। કુલ 12 જેટલી બાઇકની ચોરી કરવામાં આવી હતી। 12 બાઇક મળી 5 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સાથે જ બીજા અન્ય ગુનાના ભેદ પણ ઉકેલાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। વાહન ચેકિંગ કરતા હતા એ દરમિયાન એક શંકાસ્પદ બાઇક ઉપર બે વ્યક્તિઓ જતા હતા, જેમાં એકનું નામ ઉમેશ અશોકભાઈ પાટીલ અને એક સંજય ભીમસિંહ સેમલે કરીને છે। જે ઉમેશ છે ઉમેશ અને સંજય આ બંને ડિંડોલીમાં રહે છે, પરંતુ એનું મૂળ વતન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ છે। આ બંને જણા પાસે જે બાઇક હતું એ શકમન બાઇક હોવાનું પોલીસને જણાયું હતું। પછી જે અમારી પાસે પોકેટ કોપ હોય છે એનામાં અમે વેરીફાઈ કર્યું હતું, તો આ બાઇક ચોરીનું બાઇક હોવાનું જણાયું હતું। તેથી આ લોકોને ફર્ધર ઇન્ટ્રોગેશન માટે પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા। ફર્ધર જે ઇન્ટ્રોગેટ કર્યા એને ત્યારે કન્ફર્મ થયું હતું કે આ લોકોએ આવી રીતના બહુ બધી બાઇક ચોરી છે